હેલો મિત્રો, કેમ છો? તમારા હથિયાર ઠંડા તો નથી થઈ ગયા નહીં? તો આપ મિત્રો માટે આજ લાવ્યો છું હું મારા મિત્ર અનિલની કથા, જેમાં એણે એની ભાભી જલ્પાની ગુફા ખૂબ જ લીધી હતી. તો મિત્રો વાંચો ઇન્ડિયન હોટ જલ્પાની જુદાઈની કથા ખુદ અનિલના શબ્દોમાં. તો મિત્રો 2 વર્ષ પહેલાની વાત છે. હું એક લગ્નમાં જામનગર ગયો હતો. મારા મમ્મી પપ્પા અને બહેન બીજા લગ્નમાં રાજકોટ ગયા હતા અને એટલે હું એકલો જ આવ્યો હતો. મને અહીં લગ્નમાં મારો પિતરાઈ મુકેશ અને એની પત્ની જલ્પા મળ્યા. તો જલ્પા એક સેક્સી છોકરી હતી અને અમે કાયમ વાતો કરતા કે આ ઇન્ડિયન હોટ છોકરી કઈ રીતે આ સીધા સાદા મુકેશને મળી ગઈ. તો મિત્રો રાત પડી અને હું સુવાની જગ્યા શોધવા લાગ્યો. ઘરો તો બૈરા અને છોકરાઓથી ફૂલ થયા હતા. મેં માડવામાં જ ગાદલો નાખ્યો અને લેપટોપના ઇયરફોન ભરાવીને હું લાંબો પડ્યો. ત્યાં જ બાજુમાં હલચલ થઈ. મેં જોયું કે ઇન્ડિયન હોટ જલ્પા ભાભી જ હતા અને ગાદલો નાખતા હતા. મેં પૂછ્યું કેમ અહીં? જલ્પા ભાભી બોલી, માસીએ પતિ પત્નીઓને અલગ અલગ સુવા કહ્યું છે. હું તો અહીં તમારી બાજુમાં જ ઊંઘીશ. તો રાત્રે લગભગ 2 થયા હશે અને બધા ગરબા રમીને થાકી ગયા હતા એટલે ફટફટ ઊંઘવા લાગ્યા. તો માડવાની લાઇટ પણ કોઈએ હમણાં જ બંધ કરી. તો મારી આંખો પણ ઘેરાવાઈ લાગી. ત્યાં જ મને લાગ્યું કે મારા ઉપર કોઈ જીવડું ચાલતું હોય. મેં હાથ માર્યો. અરે આ તો જલ્પા હતી. મેં એનો હાથ હટાવ્યો. મને એમ કે કદાચ ભૂલથી આવી ગયો હશે ઊંઘમાં. તો અડધા કલાક પછી પાછો હાથ ત્યાં જ આવી ગયો અને હવે તો ચાંગને બદલે હથિયાર સુધી પહોંચી ગયો. તો મિત્રો મેં જલ્પાને હાથ પકડી લીધો. ઇન્ડિયન હોટ ભાભી આંખ ખોલીને મારી સામે જોવા લાગી. મેં કહ્યું, શું થયું? જલ્પા બોલી, કંઈ નહીં. મેં કહ્યું, તમારો હાથ? જલ્પા બોલી, અનિલ એ તો હું જ અડકતી હતી. મને આશ્ચર્ય થયું. એ આગળ બોલી, મને તમારા ભાઈ તૃપ્ત નથી કરી શકતા. એ તો હથિયાર પણ અડકવા નથી દેતા. કહે છે બીજાના ગુપ્ત અંગોના અડાય. તમે જ કહો અનિલ, મને તો હવે ગૂંગળામણ થાય છે. તો અહીં 2 દિવસ તમારી સાથે મજા લઈ લેવા દો મને. મેં કહ્યું, અહીં કોઈ જોઈ જશે. ઇન્ડિયન હોટ ભાભી બોલી, કાલે પબ્લિક ઓછી હશે કેમ કે બપોરે લગ્ન છે એટલે આપણે રાત્રે સ્ટોરમાં મળીએ. તો મિત્રો બીજા દિવસો મને પણ બહુ ઉત્તેજર હતો કે સવારથી જ જલ્પા ભાભી મને ઈશારા અને નખરા દેખાડી રહી હતી. તો મારી સવારની ચા અને સાંજનો નાસ્તો પણ એ જ લઈ આવી હતી. આખરે રાત પડી. હું મારી ગઈકાલની જગ્યા પર જ લાંબો થયો અને ભાભી પણ થોડી વાર બાદ આવી ગઈ. તો બધા સૂઈ ગયા બાદ મને ભાભીએ કાનમાં કહ્યું, તમે આગળ જાઓ, હું આવું છું. હું ઉઠીને આમ તેમ જોઈને સ્ટોરમાં ગયો. અહીં ઘઉંની ગુણો પડેલી હતી અને બાજુમાં એક પ્લાસ્ટિકનું પાથરણું પણ હતું. તો 4-5 મિનિટ બાદ આ સેક્સી ઇન્ડિયન હોટ ભાભી પણ આવી ગઈ. તો વાતે વાત અને મને ગળે લાગી ગઈ અને મારા હોઠ પોતાના હોઠ સાથે પીંચીને સેક્સી કિસ આપવા લાગી. તો મારો હથિયાર બહુ જ કડક થઈ ગયો અને મને ટ્રેક પેન્ટમાં પણ ભીચ વર્તાવા લાગી. તો ભાભી મસ્ત રીતે મને વળગેલી જ રહી અને બીજા હાથ વડે પોતાના કપડાં ઉતારવા લાગી. તો આ સેક્સી ભાભીનો બ્લાઉઝ ખોલતા જ એના સેક્સી સ્તન પર મસ્ત લાલ કલરની બ્રામાં દેખાવા લાગ્યા. તો મારો હાથ તરત જ ભાભીના સ્તર પર પહોંચી ગયો અને હું એમને દબાવવા લાગ્યો. તો મારો હથિયાર બહુ જ કડક થઈ ગયો હતો. ભાભી હવે ધીમે રહીને પોતાના બધા જ કપડાં કાઢી નાખ્યા અને આ ઇન્ડિયન હોટ શરીર અંધારામાં પણ જાણે કે ચકરા મારવા લાગ્યો. તો મિત્રો મેં ધીમે રહીને જલ્પા ભાભીને ગુફા પર હાથ ફેરવવા માંડ્યો અને એ અનિલ ચાલ નહીં, હું બહુ ઉત્તેજિત છું એવું બધું બોલવા લાગી. તો મારા કપડાં દૂર કરીને ભાભી હવે મારા હથિયારને મસ્ત થાઈ મસાજ આપવા લાગી. તો હથિયાર પણ સંપૂર્ણ કળાએ ખીલેલા મોરની જેમ નાચી રહ્યો હતો અને એને પણ હવે ગુફામાં દ્વારમાં એન્ટ્રી લેવાની તાલાવેલી લાગી હતી. તો મિત્રો મેં હવે ભાભીને ત્યાં ઘઉંની ગુણ પર બેસાડી દીધી અને એના પગ પહોળા કરી દીધા. તો અંધારામાં મને બરાબર દેખાતું ન હોતું એટલે ભાભીએ મારા હથિયારમાં હાથમાં લીધો. મેં હથેળીમાં થોડો થૂક લગાવીને હથિયારની ટોચ પર લગાવ્યું. તો ભાભીએ હથિયારને એની મંજિલ સુધી મૂકી દીધો. જલ્પા ભાભીએ ગુફા મસ્ત લીસી અને એવું મારા હથિયારને તરત જ મહેસૂસ કરી લીધું. મેં ધીમે રહીને એક ઝટકો માર્યો અને હથિયાર ધીમેથી આ ઇન્ડિયન હોટ ગુફામાં પાણીમાં આવવા માંડ્યો. તો ભાભીએ એક હળવી ચીસ જેવું પાડ્યું અને હુકમ પાવા લાગ્યો. બેન છૂટ કંઈક કાઠિયાવાડી બાપાઓ ઉઠી ગયા તો ગાળ તોડી નાખશી,
પણ કદાચ લગ્નની થાક અમારા બેઉ સિવાય બધાને લાગી હતી. ભાભી મને ઓઠોથી ઓઠો લગાવીને હજી એક વખત મસ્ત ચુંબન આપવા માંડી. મેં મારા હથિયાર હવે થોડી તીવ્ર થતી ગુફાની અંદર બહાર કરવા માંડ્યો તો જલ્પા ભાભી મને ચુંબન પર ચુંબન આપતી હતી અને સાથે સાથે ઓહ આહ ઓ એમ બોલતી હતી. તો એના આવા બોલવાથી મને પણ વધુને વધુ પનારો ચડવા લાગ્યો અને મેં હજી જોરથી એની જુદાઈ કરવા માંડી. તો રાતના શાંત વાતાવરણમાં ગુફા અને હથિયારની પછડાટનો સંગીત વાગી રહ્યો હતો. જાણે કે ફચ ફચ. તો જલ્પા ભાભી પોતાની ગાડીને ગોળીના ટેકા ઉપર જ આગળ પાછળ કરતી હતી અને હથિયારને વધુ અને વધુ મસ્તીથી ભોગવતી હતી. તો મેં લગભગ 10 મિનિટ સુધી ભાભીની ગુફાની અંદર હથિયારને અંદર બહાર કર્યો હશે. ઉનાળો હતો અને સ્ટોર રૂમમાં લાઇટ પણ નહોતી અને ઉપરથી આ જુદાઈ તો અમને બેઉને પરસેવાના રેલા ઉતરી રહ્યા હતા અને અમે બેઉ એના વડે રેપઝેપ થઈ ગયા હતા. તો ભાભી અને મારા બેઉના શ્વાસ હવે ફાસ્ટ ચાલવા માંડ્યા હતા અને હું ભાભીને કમરેથી કચકચાવીને પકડીને હવે એની ગુફાની અંદર છેલ્લા પ્રવાહ આપી રહ્યો હતો. તો ભાભી પણ મારા વાળમાં હાથ ફેરવતી હતી અને વચ્ચે વચ્ચે મારું માથું ઊંચું કરીને કિસ કરવા આપતી હતી. તો એ પણ મસ્ત ચુદાઈનો એક પળ મોજથી લઈ રહી હતી. તો મારો હથિયાર હવે શિખર તબક્કે હતો. મેં ભાભીને પૂછ્યું કે અંદર કાઢી નાખું. તો ઇન્ડિયન હોટ ભાભી બોલી, ના, હમણાં તમારા ભાઈ મને અડતા નથી, પ્રોબ્લેમ થઈ જશે. અને એને ગુફામાંથી હથિયાર હળવે રહીને બહાર કાઢી નાખ્યો. એ મારા હથિયાર પાસે બેસી ગઈ અને હથિયાર પકડીને પોતાના 2 મોટા સ્તન વચ્ચે મૂકીને હલાવવા લાગી. તો હથિયાર ઉત્તેજિત હોવાથી 1 મિનિટમાં જ ઇન્ડિયન હોટ ભાભીના 2 સ્તન પર માલ નીકળી ગઈ હતી. તો મિત્રો, ભાભીએ ત્યાં જ પડેલા એક કાગળ વડે સ્તન સાફ કર્યા અને અમે 2 જણા વારાફરતી જાણે કઈ જ ના બની હોય એમ જઈને સૂઈ ગયા. તો મિત્રો, જલ્પા ભાભી મને છેલ્લા અઠવાડિયાથી ફોન કરે છે. ઈચ્છા થઈ છે કે એના ઘરે જઈને એની ગુફા બજાવી આવું. તો મિત્રો, અત્યાર માટે હા આટલું જ. અને જો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો એક કમેન્ટ જરૂરથી કરજો અને મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.